દોસ્તો છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં છે। એવા સમયે અલગ અલગ લોકો અનુમાન લગાવી રહ્યા છે આખરે એમને કેટલા દિવસની સજા છે, આખરે એમને કેટલા દિવસ સુધી જેલમાં રહેવાના છે। આ તમામ અટકળોની વચ્ચે અરવિંદ કેજરીવાલજી છે, એમણે પણ પાર્ટીને સમર્થન આપ્યું છે। આખરે પાર્ટી મજબૂત રીતે લડત લડી રહી છે। એવા સમયે જ્યારે ચૈતર વસાવાજીની ધરપકડ કરવામાં આવી રહી છે, એવા સમયે લોકોમાં પણ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। ચારે તરફ લોકો જે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલજીએ પોતાના નિવેદન વ્યક્ત કર્યા। લોકોમાં ઉગ્ર રોષ છે જે દિવસે ને દિવસે વધતો જતો જોવા મળી રહ્યો છે। એવા સમયે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આખરે હવે એમની સાથે જે શું ઘટના બની રહી છે અને આજના સમાચાર અમે તમને આપીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। દોસ્તો અમે તમને જણાવી દઈશું કે આખરે આ ચૈતર વસાવા જે છે એમની ધરપકડ છેલ્લા 4-5 દિવસથી થઈ છે। જ્યારથી થઈ છે ત્યારથી લઈને કોર્ટની પણ કાર્યવાહી ચાલી રહી છે। એવા સમયે એમના સમર્થકો છે, એમના જે ચાહક મિત્રો છે, એમના ટોળા પણ ઉમટી રહ્યા છે। સૌ લોકોમાં ઉગ્ર રોષનો માહોલ છે। અચાનક જ ચૈત્ર વસાવાની ધરપકડ થતાં જ ઘેરા શોકમાં જ્યારે લોકો ડૂબ્યા છે, ઘેરા રોષમાં જ્યારે લોકો ડૂબ્યા છે, એવા સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ડેડિયાપાડામાં પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ડેડિયાપાડાના આ ધારાસભ્ય છે જેઓ આમ આદમી પાર્ટીના વર્ષ 2023ની ચૂંટણીમાં જેઓ વિજય જાહેર થયા હતા, ધારાસભ્ય બન્યા હતા અને ત્યારબાદ ડેડિયાપાડાના લોકોએ એમને ખૂબ પ્રેમ આપ્યો હતો। ત્યાંના લોકો, ત્યાંની જનતા જે છે એમણે આ ચૈતર વસાવાને, ખાસ કરીને એમનો સમાજ જે છે એમના સમર્થનમાં હતો। એમણે ચૈતર વસાવાને ખૂબ મત આપ્યા અને આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ચૈતર વસાવાને જીત આપી। એવા સમયે છેલ્લા કેટલાય સમયથી એમને અલગ અલગ કૌભાંડ તેઓ પર્દાફાશ કરતા હોય છે, ક્યાંક સત્યની લડાઈ લડતા હોય છે તો એમને જેલમાં પણ જવાનું થતું હોય છે। એવા સમયે છેલ્લા કેટલાક દિવસોથી એમને જેલમાં નાખવામાં આવ્યા છે। આખરે આ પાછળનું કારણ શું છે તે પણ તમને જણાવી દઈએ। દોસ્તો તમને જણાવી દઈએ કે આખરે આ ચૈત્ર વસાવા જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે, છેલ્લા કેટલાક સમયથી જે મનરેગા પોતે યોજના ચાલુ રહી છે એમાં કૌભાંડ હોવાની શક્યતા એમને માલુમ પડે છે। એમની પાસે પુરાવા હોય છે અને જે કાંઈ પણ વાતો છે રજૂ કરવા માટે જાય છે, આખરે ત્યાં પોલીસ સાથે બોલાચાલી થાય છે। એવા સમયે અચાનક જ એમની ધરપકડ કરવામાં આવે છે અને એનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાય છે। અચાનક જ એવો છેલ્લા કેટલાય દિવસોથી વિસાવદરમાં આયોજિત થયેલી આમ આદમી પાર્ટીની જે પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા વિજયી જાહેર થયા, એમની પાછળ પણ એમનો ફાળો હતો। છેલ્લા કેટલાય દિવસથી દોડધામ કરતા હતા, જનસંવાદ કરતા હતા, લોકોને મળતા હતા અને ત્યારબાદ એવો આ કૌભાંડ જે પર્દાફાશ કરવાની વાતો જે છે એ સામે આવે છે અને એમની ધરપકડ થાય છે। પછી અલગ અલગ લોકો જે અનુમાન લગાવી રહ્યા હોય છે, તદ્દન કેટલીક અફવાઓ પણ હોય છે તો કેટલીક વાતો સાચી પણ હોય છે। ત્યારે કોર્ટમાં જ્યારે એમને રજૂ કરવાના હતા 2-3 દિવસ પહેલાં, ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારે એમને મળવા જઈ રહ્યા હતા, કોર્ટમાં કાર્યવાહી કરવા જઈ રહ્યા હતા, એવા સમયે રાજપીપળા નર્મદા જિલ્લાની કોર્ટની બહાર એમને રોકવામાં આવ્યા। ત્યારબાદ પણ ઉગ્ર રોષ સર્જાયો, ઘેરા જે રોષમાં જે લોકો સર્જાયા, આખરે વકીલો પણ મેદાને આવ્યા। વકીલોએ કહ્યું કે આખરે એક વકીલને કોર્ટમાં નહીં જવા દેવામાં આવે તો એમને ક્યાં જવા દેવામાં આવશે। એવા સમયે જ્યારે પાર્ટી ચર્ચામાં છે, આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય સમયથી પોતાનું જોર પકડી રહી છે, એવા સમયે દોસ્તો આ અનેક તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની રહી છે। ત્યારે આ સમગ્ર ઘટના આમ આદમી પાર્ટી વિશે અને આ ચૈતર વસાવાની ધરપકડ વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। અને જો દોસ્તો તમને આ મારો રસપ્રદ અને રોચક વિડીયોઝ ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। ધન્યવાદ।